અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેમકોમાંથી 23મી તારીખના રોજ એક યુવતી, આ 25 વર્ષ યુવતી છે, તે તેના કામ અર્થે ગઈ હતી અને એકાએક તે ગાયબ થતા તેના પરિવારજનો હતપ્રત થઈ જાય છે, ડરી જાય છે અને તેની શોધખોળ પણ આદરે છે। 24મી તારીખના રોજ તે પહોંચે છે આ શહેર કોટડા પોલીસ સ્ટેશન છે તે ત્યાં, અને ત્યારબાદ પોલીસ ને તેમની દીકરી જે પ્રકારે ગાયબ થઈ છે તેની માહિતી આપે છે અને તેની જાણવા જોગ ફરિયાદ દાખલ થાય છે। 26મી તારીખના રોજ પોલીસને જ્યારે માહિતી મળે છે ત્યાર પછી આ યુવતી ક્યાંથી ગાયબ થઈ હતી તે દિશામાં તેમણે તપાસ આદરી હતી અને યુવતી કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, આ વિસ્તારમાં એક દરજીનું કામ કરતી હતી અને 23મી તારીખે બપોરના રોજ જ તે ત્યાંથી એકાએક ગાયબ થઈ હતી તેવા હાલ સમાચાર મળી રહ્યા છે। આ યુવતી છે તેની ડેડ બોડી કડી પોલીસ સ્ટેશન વિસ્તારની જે કેનાલ છે ત્યાંથી 26મી તારીખના રોજ મળે છે અને ત્યાર પછી કડીની પોલીસ આ શહેર કોટડા પોલીસનો સંપર્ક કરે છે કે જે પ્રકારે આ પોલીસ સ્ટેશન છે ત્યાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે અને યુવતીની જે પ્રકારે ઓળખ અને ચિહ્નો લખેલા છે તે મુજબના ચિહ્નો આ કડીમાં જે પ્રકારે ડેડ બોડી મળી હતી તેને મળતા હતા। તેથી આ શહેર કોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MD ચંદ્રવાડિયા આ પરિવારજનોનો સંપર્ક કરે છે। પરિવારજનો કડી પહોંચે છે અને યુવતીના હાથ પર લખેલું હતું કાજલ અને ત્યાં 3 સ્ટાર પણ દોરેલા હતા। જે પ્રકારે આ ફોટામાં ઓળખ હતી તે મુજબ તે સ્વીકારે છે કે આ તેમના જ ઘરની દીકરી 25 વર્ષીય છે। જો કે જ્યારે આ યુવતીનો મૃતદેહ મળ્યો તો તે કોહવાઈ ગયેલો હોવાથી તેના અંતિમ સંસ્કાર કરવાની પોલીસને ફરજ પડી હતી। આ પરિવારજનો આજે પહોંચ્યા હતા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અને તેઓ ન્યાયની માંગણી કરતા હતા કે તેમની દીકરીના સાથે હકીકતમાં બન્યું છે શું, તેણે તેનું જીવન ટૂંકાવ્યું છે કે પછી તેની કોઈ હત્યા કરી છે, અને તેઓ ન્યાયની માંગણી પણ કરી રહ્યા હતા કેમ કે આ યુવતી છે તેને કોઈ પણ પ્રકારનું તણાવ નહોતું, કોઈ પણ પ્રકારનું ટેન્શન નહોતું ને એકાએક તે ક્યાં જતી રહે છે અને ત્યારબાદ તેની ડેડ બોડી મળતા અનેક પ્રકારના સવાલો પણ ઊભા થાય છે। આ મામલો સમજવા માટે પણ નવજીવન ન્યૂઝ પહોંચ્યું હતું શહેર કોટડાના પોલીસ ઇન્સ્પેક્ટર MD ચંદ્રવાડિયા પાસેના ઘટનાને સમજવાનો પ્રયાસ પણ કર્યો ત્યારે તેમણે કહ્યું કે 23મી તારીખે આ 25 વર્ષીય જે યુવતી ગાયબ થઈ હતી તેની 26મી તારીખે જાણવા જોગ આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ગઈકાલે કડી પોલીસે જે પ્રકારે આ યુવતીની ડેડ બોડી મળી તે મામલે તેઓએ તેમને જાણ કરી હતી અને તેમના પરિવારજનોનો સંપર્ક કરતા આ યુવતી છે, આ યુવતીની ઓળખ થઈ છે। પોલીસે અત્યારે અલગ અલગ દિશામાં તપાસ આદરી છે। યુવતી ગાયબ થયા પછી ક્યાં ક્યાં ગઈ હતી તેના CCTV ફૂટેજ પણ તપાસવાના તેમણે ચાલુ કર્યા છે। સાથે આ યુવતી નો જ્યારે PM પેનલ રિપોર્ટ આવશે ત્યાર પછી જ ખબર પડશે કે તેણે તેનું જીવન ટૂંકાવ્યું હતું કે પછી તેની હત્યા થઈ હતી। પોલીસે આ યુવતીના મોબાઈલ ડિટેલના આધારે જે શંકાસ્પદ લોકો લાગે તેની અત્યારે તપાસ પણ કરી રહી છે। સાથે સાથે 23મી તારીખે જે ઘટના બની હતી તેની 26મી તારીખે જાણવા જો કેમ આ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ તે મામલે પણ સંભવત ઉચ્ચ પોલીસ અમલદારો તપાસ કરાવશે અને બની શકે કે જે કોઈ જવાબદાર હોય તેના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી શકે। જો કે આ પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે જે યુવતીના પરિવારજનોની માંગ છે તે મુજબ અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે। યુવતીના પરિવારજનોને પૂરેપૂરો ન્યાય મળે એ દિશામાં પણ પોલીસ અત્યારે આગળ વધી રહી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે